વાત યા દેવી સર્વભૂતેષુ માં વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ અને યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ શક્તિ રૂપેણ માં ભક્તિ રૂપેણ માં કૃપા રૂપેણ શાંતિ રૂપેણ અરે માં પૂર્ણ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ એવી માં પરાંબા ભગવતી સરસ્વતીનું આંગણું અને માના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની મંગલ શરૂઆત કરવી છે ત્યારે સદભાગ્ય છે મારું ને તમારું કે જેના માટે મારે 2 મિનિટ લેવી પડે અને સદભાગ્ય છે મારું કે આજ આ કાર્યક્રમના નિમિત્તે એક એવા વ્યક્તિત્વને અજીતભાઈ મળવાનું થયું છે એના નિમિત્ત તમે છો અને એ વ્યક્તિ એટલે આદરણીય મામલતદાર શ્રી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શંખેશ્વર તાલુકાના આપણા સિરમૌર એવા પંડ્યા સાહેબ અને એના માટે અમારો શાયર જે શબ્દો કહેતો હોય ને સાહેબ અહીંયા હું તો શબ્દનો ઉપાસક છું, શબ્દને ઉજાગર કરવાવાળો માણસ છું માનાભાઈ, એટલે મને શબ્દને ચૂંથવો ગમે નહીં. પણ સાહેબ વિશે એવું કહેવાય કે હસમુખા અને હેતાળવા જે મલકીને કાઢે વેણ એને કાંટો કદીને વાગજો ભલે હોય પારકા શેણ. અને મહેશભાઈ સાહેબના વ્યક્તિત્વ વિશે મારે એક શેર કહીને એમનું સન્માન મારે લેવડાવવું છે. ત્યારે અમે તો સાવ એવા કે એક વાંસળી માગોને આખું વૃંદાવન દઈએ, હે કે એક વાંસળી માગોને આખું વૃંદાવન દઈએ. અને અમે તો સાવ એવા કે એક સ્મિત માગોને આખું આખું દઈ દઈએ. એક અધિકારી હોવું, એક સુપર ક્લાસ 1 અધિકારી હોવું, એક તાલુકાના ધણી અને એક તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવું ને એની સાથે સાથે માનવતા અને સંવેદના, સાદગી અને સરળતાથી ભરપૂર ને છલોછલ હોવું, એવું વ્યક્તિત્વ એટલે આદરણીય મામલતદાર સાહેબ. અને એમના સ્વાગત અભિવાદન માટે હું શાળાના આચાર્ય એવા અજીતસિંહ વાઢેરને વિનંતી કરું કે સાહેબને સાલ અર્પણ કરી અને સાહેબનું અભિવાદન કરશે અને જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબના આ સન્માનને આપણે વધાવી લઈશું, એમના અભિવાદનને આપણે વધાવી લઈશું. અને આ તાલુકાની સેવા એ એમના હાથે થતી રહે, એમની બુદ્ધિથી થતી રહે, એમની સત્તાથી થતી રહે એવી સાહેબને વિનંતી કરી અને કાર્યક્રમમાં આગળ ખીજડીયારી સરપંચ સાહેબ 3જું વર્ષ છે સરપંચ આ આપણા વાર્ષિકોત્સવના કાર્યક્રમનું અને આપની હાજરી અજીતભાઈને અને ગામને તો પ્રેરણા આપનું નેતૃત્વ આપતું જ હશે, પણ ઘટમાં ઘોડા થનગને અને જેનો આતમ વિજય પાંખ અને અણદીઠીએ ભૌમ પર યૌવન માંડે આંખ એવી યુવાની અને એવું ગામનું નેતૃત્વ કરતા આદરણીય સરપંચશ્રીનું સન્માન કરવા માટે હું વિક્રમભાઈને વિનંતી કરું. વિક્રમભાઈ પટેલ સાહેબશ્રીને સરપંચ સાહેબને સાલ અર્પણ કરી અને એમનું સ્વાગત અભિવાદન કરશે. જી જી. ત્યારબાદ આપણી વચ્ચે નિલેશભાઈ પટેલ સંઘના ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્યના, એમને આવકારવા માટેથી હું વિનંતી કરીશ. જયેન્દ્રસિંહ ચાવડા, ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય. ત્યારબાદ આપણી વચ્ચે જતીનભાઈ પટેલ માનાભાઈ રબારી જિલ્લા મહામંત્રી શ્રી, એમને આવકારવા માટેથી આપણા શાળાના શિક્ષક શ્રી જલાભાઈ સિંધવને વિનંતી કરું કે એમને સાલ આપી અને એમને સ્વાગત સન્માન એમને આવકારશે, અભિવાદન કરશે. સાહેબ ભારત વર્ષનો ચાણક્ય અને એના વિશે એવું કહેવાયું હશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ इसकी गोद में पलते हैं. અને છેલ્લા 2-2.5 દાયકાથી પાટણ જિલ્લાની અંદર માનાભાઈ એટલે અમારો એવો સાથીદાર, અમારો એવો આગેવાન કે શિક્ષકના હિત માટે જેણે સાહેબ કાયમ રાત દિવસ એક કર્યા છે. જે કડવો થવું ત્યાં કડવો થયો, મીઠો થવું ત્યાં મીઠો થયો, એવા માનાભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ એક વખત. ત્યારબાદ જતીનભાઈ પટેલ આપણા પાટણ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત ત્યારે પ્રકાશભાઈ પટેલને વિનંતી કરું. પ્રકાશભાઈ પટેલ, આપ જતીનભાઈને સાલ આપી અને શાળા પરિવાર વતી એમનું અહીંયા સ્વાગત સન્માન અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓથી ગ્રામજનોને વિનંતી કરીને વધાવી લઈશું. આપણી વચ્ચે રાધનપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌધરી જ્યારે અહીંયા હાજર છે ત્યારે જલાભાઈ સિંધવને વિનંતી કરું કે લાલજીભાઈને સાલ આપી અને એનું સ્વાગત અભિવાદન અહીંયા કરશે. હા, કરશનભાઈ મકવાણા શંખેશ્વર મહામંત્રીશ્રીને વિનંતી કરીએ કે સ્ટેજ પર એમનું સ્થાન છે, આપ પધારશો. ત્યારબાદ આપણી વચ્ચે સંજયભાઈ પટેલ ને આવકારવા માટેથી હું વિનંતી કરીશ પ્રકાશભાઈ પટેલને કે એમને સાલ આપી અને એમનું સ્વાગત અભિવાદન કરશે.
ત્યારબાદ કરશનભાઈ મકવાણા શંખેશ્વર તાલુકા મહામંત્રીશ્રીને આવકારવા માટેથી જયેન્દ્રસિંહ ચાવડાને વિનંતી કરું. આપણી વચ્ચે આજ ગામના વતની એવા સામાભાઈ રબારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી, એમને આવકારવા માટેથી હું જયેન્દ્રસિંહ ચાવડાને વિનંતી કરું. માનાભાઈ એમ ના કરશો, સરકાર ક્યારે બદલાય કાંઈ નક્કી નહીં, તેની તમારી જરૂર પડશે ભાઈ. ભાઈ તાળીઓનો ગડગડાટ તો થવો જોઈએ યાર. અને આજ તો આ તો શિયાળાની મોસમ છે એટલે તમારી તાળી એ કેટલી પ્રેરણા, કેટલું બળ આપી જતું હોય છે. હા ભાઈ, આની ચીચિયારીઓ જરા બંધ કરાવજો. હા, નારણભાઈ ડોડ અહીંયા ઉપસ્થિત છે. હા, એમને ઝડપથી વિનંતી કરી, ઝડપથી સ્ટેજ પર આવશે. આ સમગ્ર શાળા પરિવારમાં જે આપણે કલર કામ જોઈ રહ્યા છીએ, પેઇન્ટિંગનું કામ જે આપણે જોઈ રહ્યા છીએ, એ સમગ્ર કામ એ નારણભાઈ ડોડ તરફથી કરવામાં આવ્યું છે. ત્યારે માનાભાઈ અને માન્ય મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરું કે એમને શાલ આપી એમને અર્પણ કરી એમનું સન્માન કરશે. સમગ્ર શાળા પરિવારનું પેઇન્ટિંગ કામ આપણે જે જોઈ રહ્યા છીએ એ આ જે સ્તંભ ઉપર જે કંઈ ચિત્રો લખેલા છે, દોરેલા છે, અથવા તો જે કંઈ વાક્યો લખેલા છે, સમગ્ર કામ એ નારણભાઈ તરફથી કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર આપનો. સ્વાગત સન્માનના દોરને અત્રે વિરામ આપી અને કાર્યક્રમની થોડી ભૂમિકા 2-4 મિનિટ હું બાંધું ત્યાં સુધી મહેમાનો અહીંયા બેસશે અને પછી મંગલ શરૂઆત કાર્યક્રમની કરવી છે. શાળાઓ વાર્ષિકોત્સવ કરતી હોય, સંસ્કાર કાર્યક્રમ કરતી હોય, એનો એક ઉમદા હેતુ બાળકોની અંદર પડેલી પ્રતિભા, એની અંદર પડેલી કલા એને બહાર લાવવા માટેનો હોય છે. ગામ સાથેનો સેતુબંધ નિર્માણ કરવા માટે આ કાર્યક્રમો થતા હોય છે અને એનું દર્શન કરવા માટે આપ જ્યારે પધારતા હો છો ત્યારે રાત્રિ કાર્યક્રમ કરવો અને નિરાંતે કરવો એવા ભાવ સાથે અજીતસિંહ, આ શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો અને આપ સૌ ગ્રામજનો, સરપંચ, એસએમસી, આ સૌના સહયોગથી રાત્રિ સંસ્કાર કાર્યક્રમનું આ 3જું વર્ષ છે સાહેબ. અને માનાભાઈ એટલે જોરદાર તાળીઓનો ગડગડાટ તો એક તો આચાર્યશ્રી અને શાળા પરિવાર માટે અને તમારા સૌના માટે તમારી પોતાની તાળી બાપ. કારણ કે આ પરંપરાને એને નિભાવવી અને ચલાવવીને એના પ્રેરક બળ તો આપ સૌ છો. અને મને ખબર છે માનાભાઈ, અહીંયા આ શાળાની અંદર કાર્યક્રમ થાય ને ત્યારે આ માલધારીઓ ને આ ઠાકોર સમાજ ને અહીંનો એક પરિવાર છે ને મન મૂકીને વરહે છે સાહેબ. હું વરહવાની વાત કરું એટલે તમને સીધી લાઈટ થશે. કારણ પ્રભુ ભજતા જોબન ગયું અને ધન ગયું દેતા દાન, પ્રાણ ગયા પત રાખતા એ 3 ગયા ન જાણ. તમારી શુભ લક્ષ્મીનું તમે અહીં વાવેતર કરો છો ને આજ કાર્યક્રમ જે છે એની રૂપરેખા અહીંયા પડી છે. એટલે મને એક ડર છે મહેશભાઈ કે રાત થોડી અને વેહ જાજા. ખૂબ લાંબો કાર્યક્રમ છે એટલે મને મહેશભાઈને વચ્ચે બહુ બીજી વાતો કરવાનો આજે બહુ અવકાશ નથી. અને એટલે જે આ સુંદર મજાની વ્યવસ્થાઓ માટે બાળકોના વેશભૂષા, એના કોસ્ચ્યુમ, મંડપ, સ્ટેજ, સાઉન્ડ, લાઇટિંગ, આ બધી જ વ્યવસ્થાઓ માટે આ શાળા પરિવાર, સરકાર એના માટે કશું નથી આપતી સાહેબ. એ તો આ ફંડ તમારું જે છે ને એ આની વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે ઉપયોગી થતું હોય છે. એટલે આપના દાનની શરૂઆત જે છે એ થઈ ગઈ છે અને એનો આંકડો કે એનું વંચાણ અહીંથી શરૂ કરું ને એ પહેલાં અજીતભાઈ 3જા વર્ષે ઉદ્ઘોષક તરીકે આવ્યો છું. અને આ તો માલધારીઓનું વડવાડાની જેના ઉપર કૃપા છે એ ગામ છે એટલે માતા જોડે દોઢ લઈને આવ્યો છું એક વખત. આ ભૂવા બેઠા હશે ઘણા, કમ્પ્લીટ દોઢ લઈને આવ્યો છું. મનમાં એક આંકડો છે ને એ આંકડો એટલે પહોંચાય ને તો જ આજ અહીંથી ઉઠવું છે ને અહીં જ બેહવું ગાંધીજીની જેમ ધરણા ઉપર. અને એ ગાયું ભેંસું મારા બાપ તમે દોવો છો ને એ ગાદી વટકે, હા વઢિયારી શબ્દ છે સાહેબો, વટકે. હા, એ દોતા ટાંગો ઉલાડે ને એને વટકી કહેવાય. અને બોઘાણું ઢોરી નાખે અમારો માનો ભાઈ માલધારી છે એટલે એને ખબર પડે. એટલે એ વટકે ને અને પેલું 2.5 શેરનું બોઘાણું હેઠું પડી જાય ને મારા બાપ તો ડેરીએ જવાનું મટી જાય હાજે અને 500 ની એમાં ઉઠે આપણને. એટલે 500-200 વાળા છે એ તો આપણા માથા ઉપર. પણ તમે જે સંકલ્પ કરીને આવ્યા છો, ડેરીનો પગાર કરાવી દીધો હે ભાઈ? ન કે આપણે એ સરપંચ બેઠા હે ને જરાક કહી દઈએ કે એ કાલ તમે ગોઠવાઈ દેજો અને એમ માનજો કે આ
મારે 100 રૂપિયા આપવા હતા, પણ બીજું લીટર દૂધ છે ને સરસ્વતી માતાના ધામમાં ચડાયું. અને એમ કરીને આજ જો તમે મારો સંકલ્પ પૂરો ના કરો ને તો મને બાપા અહીં ખટકો રહી જાય. અને એટલે નામ રહંતા ઠાકરા એ નાણાં નહીં રહંત અને કીર્તિ હુંદા કોટડા કદી પાડ્યાય નહીં પડંત. આ તો મારું ખીજડીયારી છે બાપા, આ તો મારું વઢિયાર છે, આ તો મારો માલધારી સમાજ છે, આ તો મારો ઠાકોર સમાજ છે. અને આજ તમે કદી ઊણા નહીં ઉતરો એવી આશા સાથે આ બધું કહેવાનો મને આગળ મોકો બિલકુલ નથી મળવાનો. કારણ કે સમયની ખૂબ વક્ત કો જીસને નહીં સમજાવ છે મિટના પડા મહેશભાઈ, અને ગર તલવાર સે બચ ગયે તો ફિર ફૂલો સે કટના પડા. એટલે બિલકુલ હું એક જોડી ફેલાઈ, હું પણ એક શિક્ષક છું અને એનું મને ગૌરવ છે. આખી રાતનો ઉજાગરો અને મટકું નથી માર્યું 36 કલાકથી, છતાં તમને જોઉં ને એટલે ઊંઘે ગાયબ ને બધું દુઃખે ગાયબ. અને જે મને મોજના તોરા હમણાં છૂટવાના છે, અહીંયા પછી સબરીએ આવશે અને હમણાં કોઈ પેલી ચકેડીએ ફેરવશે ને અહીંયા બધું જાત જાતનું. અજીતભાઈ તમે જે કરો છો ને એમ થાય કે બેહી જ રહી, ઘરે જવું જ નથી. એટલે આજ તમે બાપ ઊણા ન ઉતરતા અને ઊણા ન ઉતરવાના હોય તો મારી આ વાણીને અને મારા વિચારને અને મારી અપીલને વધાવો છો, એના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. વાહ વાહ બાપ, મોજ. અને એવી શરૂઆત થઈ ગઈ છે ત્યારે 500 રૂપિયા રબારી રિયાંશ જલા વીરાભાઈ, તાળીઓ પડતી રહેવી જોઈએ બાપ. હા, એટલું તો થાય જ. 500 રૂપિયા ઠાકોર બાબુજી સુંડાજી, 200 રૂપિયા ઠાકોર મનુજી ભાથીજી, 200 રૂપિયા દેસાઈ કુંવરાજી કમસીભાઈ અને 200 રૂપિયા ઠાકોર કાંતિજી પુંજાજી. આ દાનની શરૂઆત થઈ રહી છે ત્યારે મા મહાલક્ષ્મી આ તમામ દાતાઓને એનું ખૂબ પુણ્ય ફળ આપે એવા ભાવથી તમને વધાવી અને તમારો ખૂબ ખૂબ તમારી વંદના કરીએ છીએ. તમારું આ વાવેતર, તમારી આ આહુતિ, એને અમે હૃદયના ભાવથી આવકારીએ છીએ. એટલે હવે અહીં બોલાવાનું મારા મોઢે જ છે, એટલે બાપા બહુ ભાવથી તમે જે આગળ લખાવવું છે એ લખાવતા રહેજો. હા, મને એવું લાગે છે અજીતભાઈ આ સવારે પણ કંઈક વરહીને ગયા છે અહીંયા, પેલું ભાદરવાનું વાદળું વરહીને જાય એમ. 1000 રૂપિયા જાદવ સુરેશભાઈ પથાભાઈ, તાળીઓ થતી રહેવી જોઈએ. 1100 રૂપિયા પ્રભાતસંઘ રાઠોડ પ્રાથમિક શાળા ખીજડીયારી, 500 રૂપિયા પ્રભાતસંઘ રાઠોડ આંગણવાડી 1, 500 રૂપિયા પ્રભાતસંઘ રાઠોડ આંગણવાડીઓને આપ્યા છે એવું છે ને? હા, તાળીઓ થતી રહેવી જોઈએ બાપ. 500 રૂપિયા પ્રમુખશ્રી કોંગ્રેસ એમના તરફથી, 1000 રૂપિયા પ્રમુખશ્રી તાલુકા પંચાયત તરફથી, 500 રૂપિયા પુષ્પાબેન, 1000 રૂપિયા સરપંચ શ્રી ખીજડીયારી, 1000 રૂપિયા જયંતિભાઈ, 200 રૂપિયા ધનાભાઈ હરદાસભાઈ, 5000 રૂપિયા મામલતદાર સાહેબ, 5100 રૂપિયા. હા, હું પછી મને આમાં હરખ ચડે કે ના ચડે ભાઈ. હા સાહેબ, તમારી ઓફિસે આવતા ભલભલાના ટાંગા ધરું છે ને અમે ઢીલા ઢબ થઈ જઈએ કે ત્યાં આડા ઊભા કપાસ્યું નક્કી ના રહે ને તમે આવું વરહીને જાઓ. એટલે સાહેબ આવો અધિકારી મળવો નહીં મારું ને તમારું વઢિયારનું સદભાગ્ય છે, શંખેશ્વર તાલુકાનું સદભાગ્ય છે. જોરદાર તાળીઓના ગડગડાટથી. અને ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને દેજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખી શકું મારા પાપને એવા નયન દેજે. આવું જેનું ઉમદા વ્યક્તિત્વ છે એવા સાહેબ તમારી અમે વંદના કરીએ છીએ. 1000 રૂપિયા કનુભાઈ જેસંગભાઈ, 200 રૂપિયા લવિંગજી ઠાકોર, 500 રૂપિયા ભરતભાઈ ઠાકોર, 500 રૂપિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શાળાને આપે છે, 500 રૂપિયા આરોગ્ય ડિપાર્ટમેન્ટ આપે છે, 1100 રૂપિયા તાલુકા પંચાયત શંખેશ્વર આપે છે. અને આ સર્વ દાતાઓને માં મહાલક્ષ્મીની કૃપા એમના ઉપર વરસતી રહે એવા ભાવથી જોરદાર તાળીઓથી એક વખત વધાવી આપ સૌને આ શાળા પરિવાર વતી અમારે તો સાવ નોખો જ રિવાજ અને વળી નોખી જ પ્રથા, અમારે તો શબ્દો જ કંકુ અને વળી શબ્દો જ ચોખા, એવા હૃદયના ભાવોથી આપ સૌને આદરણીય મામલતદાર સાહેબશ્રીની આ પાવન હાજરી, એમની અધ્યક્ષતાની અંદર સમસ્ત મંચસ્થ મહાનુભાવો અને નીચે બેઠેલા પણ આમંત્રિત મહેમાનો, ગ્રામજનો સૌને અજીતસિંહ અને આ ખીજડીયારી શાળા પરિવાર વતી અમે આ કાર્યક્રમમાં હાર્દિક હાર્દિક આવકારીએ છીએ. ધન્યવાદ. આગળનો દોર મહેશભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. જેઓને એક શિક્ષક છે અને સાથે સાથે સાહેબ આપણા વઢિયારનું ઘરેણું આપણે જેમની ઉપર ગૌરવ લઈ શકીએ એવા નનુભાઈ સિંધવને ફરી એકવાર આપણે જોરદાર તાળીઓથી ગ્રામજનો વિનંતી કરીએ વધાવશો. કારણ કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવું અને મિનિટ ટુ મિનિટ સંચાલન કરવું, 21 જેટલી કૃતિઓ અહીંયા રજૂ થવાની છે અને એની સાથે એ કૃતિઓની સાથે સાહેબ આપણને મજા આવે, સાથે સાથે નનુભાઈ બોલતા હોય એટલે સાહેબ
મને ને તમને એમ થાય કે આ સમગ્ર કાર્યક્રમ છે ને એનું હાર્દ છે એ નનુભાઈ આપણને કહી દે. અને સાહેબ, આ તો શાળાનો કાર્યક્રમ છે, પણ કોઈ સામાજિક કાર્યક્રમ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય અને તેની મંચ પર બેઠેલા એ મહાનુભાવોને હાવ હાચી વાત કહી અને છતાંય એમના મોઢે દાંત કઢાવે એવા આપણા નનુભાઈ સમગ્ર આ વઢિયાર પંથક નહીં પણ સમગ્ર ગુજરાત જેમની ઉપર ગૌરવ લઈ શકે એવા નનુભાઈ સિંધવ આપણા ટુવરથી આપણી વચ્ચે જ્યારે એન્કરિંગ કરવા આવે છે, આપણું ઉદ્ઘોષણ કરવા આવે જ્યારે આવે છે, ત્યારે આપણે સૌ એમને તાળીઓથી એકવાર વધાવી લઈએ. સમગ્ર કાર્યક્રમમાં આપણે આગળ વધવાનું છે, ત્યારે સમગ્ર કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. સ્વાગત પછી લઈ લેશું. હા, આવ નહીં આવકાર નહીં નહીં નયન મેં નયન ઉસગરજણ જાઈએ સાહે કંચન બરહે મેં. અહીંયા મહેમાનો આપણે સાલથી અજીતભાઈ અને શાળા પરિવાર દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું. અને હવે આપણે સૌ પ્રથમ સ્વાગત ગીત મહેમાનોને માન દલભર દીધા નહીં મેળી નહીં પણ મહાન હાચો હોરઠીઓ ભણે એ મહેમાનોને આવકારવા માટે થઈ અને સ્વાગત ગીત લઈને આવે છે. આ ખીજડીયારી પ્રાથમિક શાળાની બાળાઓને વિનંતી કરીએ કે સ્વાગત ગીત લઈને આવે. ખીજડીયારી પ્રાથમિક શાળાની બાળાઓ આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી લઈશું. सांसों की सरगम गाए અને सांसों की हर सरगम पे लिखा है इन देवता के समान हमारे प्रिय आदरणीय मेहमानों का नाम. तो पुनः जोरदार ताड़ियों થી વધાવીએ દીકરીઓને. धन्यवाद. जोरदार ताड़ियों गड़गड़ाहट थी. चंदन है इस देश की मिट्टी तपोभूमि हर ग्राम है हर बाला देवी की प्रतिमा यहाँ बच्चा बच्चा राम है. सुंदर मजाનું સમગ્ર કાર્યક્રમનું અત્યારે યુટ્યુબ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને
જે મિત્ર પ્રસારણ કરી રહ્યા છે મને નામ આપે ને તો હું તમારી સ્ટુડિયો ચેનલ કે જે કોઈ હોય હું એનું જાહેરાત કરી દઉં, તો તમે તમારા સગા સંબંધી દેશ દુનિયામાં ગમે ત્યાં બેઠા હોય તો ત્યાં તમે એનું લિંક મોકલી અને આ કાર્યક્રમ એ લોકો લાઈવ એને માણી શકશે. હા, લિંક છે પણ સ્ટુડિયોનું નામ કેવું કંઈ? જી જી, હા હા, પ્રાઇમરી સ્કૂલ. હા, જેની પાસે મિત્રો સ્માર્ટફોન હોય અને ખીજડીયારી પ્રાઇમરી સ્કૂલ એવું અંગ્રેજીમાં યુટ્યુબમાં સર્ચ કરશો એટલે આપણો આ કાર્યક્રમ જે છે યુટ્યુબ ઉપર લાઈવ એનું પ્રસારણ થઈ રહ્યું છે. એટલે તમારી બેન, દીકરી, વેવઈ, વડોટ, મિત્ર, સગા, વાલા દુનિયાના ખૂણે આ ધરતી ઉપર જ્યાં બેઠા હશે ત્યાં આ કાર્યક્રમ જોઈ શકશે. એટલે ટેકનોલોજીનો આટલો સુંદર ઉપયોગ આ કાર્યક્રમમાં થઈ રહ્યો છે. એટલે એ ખીજડીયારી પ્રાથમિક શાળા એવું ખાલી સર્ચ કરશો એટલે તમે પોતે જ એની અંદર જોડાઈ શકશો અને એની લિંક પછી જે છે એ તમે શેર કરી શકશો, બધાને મૂકી શકશો. ધન્યવાદ. અને સુંદર મજાના સ્વાગત ગીત પછી કાર્યક્રમમાં આગળ વધવું છે. પહેલાં મને એવું લાગે છે કે અહીંયા ભાઈ મારે બોલવા જેવું કંઈ છે. આજે દેશભક્તિનો પ્રસંગ છે સાહેબ. આજે કાર્યક્રમ જે અવસર છે મહેશભાઈ એ આનંદનો એટલા માટે છે કે ભારત વર્ષની આ સ્વતંત્રતા એનો રૂડો જે આખો ઉજળો ઇતિહાસ છે અને આપણી પરંપરા, આપણું ગૌરવ અને એ રાષ્ટ્રીય પર્વને રંગે ચંગે સમગ્ર ભારત વર્ષ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે આ હમ દિન ચાર રહે ન રહે તેરા વૈભવ અમર રહેમાં. અને જગતના સમગ્ર ભૂખંડ ઉપર એક ભારત વર્ષની જમીનનો આ ટુકડો સાહેબ એવો છે કે જેને આપણે ભારત માં કહીએ છીએ. જગતમાં કોઈ દેશની પાછળ માં નામ નથી લાગતું. માં તો એક છે, મારી તમારી સૌની ને એમાં ભારતી ભારત માતા. અને એવી દેશભક્તિની જ્યારે વાત આવતી હોય ત્યારે જેને લીલુડા માથાના બલિદાન આપી, જેને પોતાના રક્તથી આ આઝાદીના બાગને સિંચ્યો છે ને, એ આઝાદી અને એ માહોલમાં હું તમે જીવી રહ્યા છીએ અને એના સુફળ ચાખી રહ્યા છીએ ત્યારે એવા શહીદોને પણ નમન કરતા હોઈએ છીએ. એવી આઝાદી ભારત વર્ષના રાષ્ટ્રવાદથી ભરપૂર એવી એક કૃતિ તમારી સામે લઈ અને શાળાના વિદ્યાર્થીઓ આવે છે. તેરા જલવા જલવા, અને જલવાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. રજૂ થાય છે તેરા જલવા. जान 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 मन ये समा ये बहार दिल फिदा जानिसा. ऐ वतन जान 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 मन ये समा ये बहार दिल फिदा जानिसा. जलवा तेरा जलवा तौबा मेरी तौबा, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा. जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा. ਨੱਚ ਕੁਗੀ ਇਹ ਤੈਨੂੰ ਪਾਪਾ ਦੇਾਂਗੇ, ਨੱਚ ਕੁਗੀ ਇਹ ਤੈਨੂੰ ਪਾਪਾ ਦੇਾਂਗੇ. ਕੱਚਾ ਨਹੀਂ ਤੈਨੂੰ ਪੱਕਾ ਦੇਾਂਗੇ, ਵਿੱਚ ਦੀ ਦਾਲ ਵਿੱਚ ਪੱਕਾ ਦੇਾਂਗੇ. ਨੱਚ ਕੁਗੀ ਇਹ ਤੈਨੂੰ ਪਾਪਾ ਦੇਾਂਗੇ. ਦੁੱਧ ਦੀ ਖੀਰ ਨਾਲ ਲਿਪਾ ਦੇਾਂਗੇ, ਰੋਟੀ ਪੂਰੀ ਨਹੀਂ ਚੱਪਾ ਦੇਾਂਗੇ. ਗੋਲ 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 ਕੱਪਾ ਦੇਾਂਗੇ. ਨੱਚ ਕੁਗੀ ਇਹ ਤੈਨੂੰ ਪਾਪਾ ਦੇਾਂਗੇ. जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. तेरे दर पे हम सब तेरे पहरेदार खड़े हैं. हम हैं तो क्या हम हैं प्यारे, हम हैं तो क्या हम हैं प्यारे. काहे काहे खतरा. जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा जलवा
खूब मिले दीवाने तो जी खूब मिले दीवाने। इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी, फर्ज मोहब्बत रोटी रोजी। दिल के अंदर इश्क का जज्बा, दिल के अंदर इश्क का जज्बा, क्या जलवा क्या पर्दा जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा। गुलशन गुलशन सहरा सहरा, महफिल महफिल साजल साजल, मस्ती 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 मस्ती, जुल्फ में बादल जलवा जलवा, आँख में काजल क्या कहना, फूल सा मुखड़ा जलवा जलवा, चांद का टुकड़ा क्या कहना, चेहरा किताबी क्या कहना, होठ गुलाबी क्या कहना, चाल शराबी क्या कहना, हाथ नवाबी क्या कहना, कोई फरिश्ता या बंदा सबकी जुबां पे तेरा चर्चा जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा, ओ तेरा जलवा 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 तेरा जलवा। तौबा मेरी तौबा, जलवा तेरा जलवा, तौबा मेरी तौबा। ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ. તેરા જલવા જલવા. જ્યારે સમગ્ર દેશ છે એ 76મા પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયું હોય ત્યારે દેશભક્તિ ગીત સરસ મજાનું. અને હવે આપણી વચ્ચે કોમેડી ડાન્સ બાબુરાવ હેરાફેરી. સાહેબ, આપ સૌને હસાવવા માટે થઈને એક એવો ડાન્સ અહીંયા દીકરા દીકરીઓ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે. અને સાહેબ, જે દાંત ના કાઢે ને એના ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો. અને સાહેબ, હું તો એમ કહું છું કે દાંત ના કાઢે અને તમારો વેવૈયે ના બનાવો. અને અહીંયા સરસ મજાનો ડાન્સ આપણે સૌએ એ હેરાફેરી પિક્ચર જોયું હશે ને ખૂબ એને એના જોક્સ ઉપર આપણે હસ્યા છીએ ત્યારે એવું ફિર હેરાફેરીનું એક સુંદર મજાનું એ જોક્સ માટેનું કોમેડી ડાન્સ આપણી વચ્ચે લઈને આવે છે પ્રાથમિક શાળાના બાળાઓ. કોમેડી ડાન્સ ફિર હેરાફેરી. हेलो हेलो, देवी प्रसाद घर पर हैं? अभी 10 मिनट पहले ही चल बसे. आपको कुछ बोलना था? चल बसे? कूतरे साला देख के नंबर डाल कर. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले. ये हलकट अबे तुम साले तुम, नहीं तो मैं तुमसे उड़ा दूंगा. मेरा 20 लाख रुपया किधर है? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. अब आए ना लाइन पे फुरकत गम मिटा जा, इश्क दा चांद दिखा जा, ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा, साथ साथ निभा जा, ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा, साथ साथ निभा जा. अच्छा, ये सब भाई लोग इधर आओ. आज से कोई भी भाई पानी का लाइन में नहीं खड़ा रहेगा. मैं सबके घर में 3 नल लगा देने वाला हूँ. 3 नल? ओ, जिसको गर्म पानी से नहाने उसके लिए गर्म पानी का नल, जिसको ठंडे पानी से नहाने उसके लिए ठंडे पानी का नल. और तीसरा नल? नहीं, तीसरे नल में पानी नहीं आएगा बाबा. जिसको नहीं नहाने का वो तीसरे नल के नीचे बैठेगा. देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के. खुशियों की बारात है, पैसों की बरसात है, सच्चे हो गए सारे सपने खुले नसीबा यार के. देने वाला जब भी
देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना, कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना। ओह ग्रेट मिस्टर श्याम, आपने एमकॉम किया है? जी। मिस्टर राजू, ये कौन सी डिग्री है आपकी? IT US? इसकी टोपी उसके सर। एक्चुअली इंटरनेशनल टैलेंट ऑफ अल्टीमेट स्टूडेंट ITUS। लेकिन मैंने तो ऐसी डिग्री के बारे में कभी नहीं सुना है। ये मेरा डिग्री है। कहाँ तक पढ़े हैं आप? दोपहर तक। What? सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरी स्कूल मेरे को घर पे छोड़ के गए, ये सर्टिफिकेट के साथ। रूस का रूबल देखा, जापानी येन देखा, यूरोप का यूरो देखा, अमेरिकी डॉलर देखा, फिर भी दिल तो भाया इंडियन रुपया। I love रुपया 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 रुपया, I love रुपया 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 रुपया। फिर हेरा फेरी, फिर हेरा फेरी। જોરદાર તાળીઓના ગડગડાટ સાથે અજીતભાઈ, આ પરેશ રાવલને અને અક્ષય કુમારને ને એમને તમે નવરા કરશો ભલે, પણ આઈ બન્યું છે આ મુંબઈવાળાનું, મને હવે એવું લાગે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ દીકરાઓ અને એમના અભિનયને વધાવીએ. અને સાહેબ બેઠા એટલે વાંધો નહીં ને, નકલી નોટ છાપવાનો કેસ ના કરે કોઈ. આ કે એવી હતી કે સાચી હતી? આ સાચી હતી એમ? હદ કરો એ પહેલાં પાછી આલી દેજો જે કોઈ આવ્યું એને. અને ખૂબ રાજીપા સાથે તમારા હાથ ખુલ્લા કરવા પડશે બાપ. હવે હું જે અહીંથી નામ બોલવાનો છું ને ભાગ્યશાળી દાતાઓના, 500 રૂપિયા લાલજીભાઈ, 500 રૂપિયા ભૂરાભાઈ ભલાભાઈ રબારી, 500 રૂપિયા રબારી ગોકુળભાઈ રીભાભાઈ, 500 રૂપિયા રબારી શંકરભાઈ સવદાસભાઈ, 200 રૂપિયા રબારી ભગાભાઈ ભૂરાભાઈ, 500 રૂપિયા રાઠોડ મહિપત સંઘ મોહબ્બત સંઘ. હવે હાથ ખુલ્લા નહીં કરો ને હો વિરમજીભાઈ, હવે તમારે હાથ ખુલ્લા કરવા પડશે. શું કામ? 11,111 રૂપિયા રબારી મોતીભાઈ નરસંગભાઈ. જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ બાપ. એની આ સખાવત, એની દાતારી અને એક એક પૈસો અહીંયા સરસ્વતીના ધામમાં જ્યારે અપાઈ રહ્યો છે ત્યારે ખૂબ રાજીપા સાથે 500 રૂપિયા રબારી જલાભાઈ વેરસીભાઈ, 500 રૂપિયા રણછોડભાઈ રઘુભાઈ રબારી, 200 રૂપિયા રાઠોડ વાઘુજી ભુરાજી, 500 રૂપિયા ઠાકોર દાનાજી ભાથીજી, 500 રૂપિયા રબારી જાયમલભાઈ ભુરાભાઈ, 200 રૂપિયા રબારી દશરથભાઈ ગગદાસભાઈ, 200 રૂપિયા રબારી ગોકળભાઈ વેરસીભાઈ, 200 રૂપિયા રબારી પ્રભાતભાઈ ગણેશભાઈ, 500 રૂપિયા રબારી લીલાભાઈ સતાભાઈ, 5100 રૂપિયા રબારી યુવા ગ્રુપ. વાહ એ વડવાળા, તમારા ધનના ભંડાર ભર્યા રાખે મારા બાપ. ઘણું જીવો અને યુવાની એને વંદન કરીએ છીએ સાહેબ, કે યુવાનો ભેગા થઈ અને આવી જ્યારે વાત વિચારતા હોય ત્યારે વંદન છે એમને. અને 2100 રૂપિયા રબારી સાગરભાઈ શિવાભાઈ, પોતે અમદાવાદમાં હાલ પોલીસ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. હા સાહેબ, 2 જેડિયા ચાક વધુ રમકાવજો, પણ તમારી આ સખાવતને અમે વંદન કરીએ છીએ. જોરદાર તાળીઓથી સર્વદાતાઓને વધાવી લઈએ. અને અજીતભાઈ મને આનંદ એ વાતનો છે મહેશભાઈ, શાળાઓમાં કાર્યક્રમો તો ખૂબ થતા હોય, પણ આ સમગ્ર સ્ટાફ આના જે કોઈ માર્ગદર્શકો છે એનું વ્યક્તિગત નથી ઓળખતો, પણ જે પરફેક્શન સાથે અહીંયા કૃતિઓ રજૂ થાય છે ને સાહેબ, ઘણી નિશાળું ફર્યો છું, ઘણાના ગુણગાન ગાયા છે, કાર્યક્રમો કર્યા છે, પણ આ દીકરા દીકરીઓને જે તૈયાર કરવા માટે એના ગુરુજનો છે ને, શિક્ષક ભાઈ બહેન, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને આ એમનામ નથી થતું બાપ, આ તો કાચી માટીના પિંડને આકાર આપી અને એના વાસણ ઘડવા જેવું કામ છે. એટલે ખૂબ રાજીપો છે. કાર્યક્રમમાં આગળ વધવું છે ત્યારે હવે આગળ તક ધીનાધીન. અને અજીતભાઈ તમે ચારે શું લાવશો એ નક્કી નહીં. હવે આ તક ધીનાધીન શું છે એ તો આપણે ભેગા થઈને જ જોઈએ. બાળગીત જોરદાર કૃતિ લઈને તમારી સામે આવે છે ભૂલકાઓ, તક ધીનાધીન.
એટલે આ સીધા દૂધરેજથી આવ્યા હે કે શું આવડા? હા, એ તાળીઓ પાડો. આવડા તો આઈને ઊભા રહે ને તોય તમને હરખ ચડવો જોવે. અને આમાં જેની મમ્મીઓ બેઠી હશે ને એ તો તમને કહું પોમાતી હશે બેઠી બેઠી. આ હા હા, મારો લાલિયો ને મારી ગગીન જો ને બેઠા બેઠા. જોરદાર તાળીઓથી વધાવીએ. तक दिना दिन ढोल की वागे, ये तक दिना दिन ढोल की वागे। एकड़ा भाई तो नाचे उमंगे, एकड़ा भाई तो नाचे उमंगे। ए बगड़ो बेल वगाड़े रे, बगड़ो बेल वगाड़े रे। ए तक दिना दिन ढोल की वागे, ए तक दिना दिन ढोल की वागे। तगड़ा भाई तो ताड़ी पाड़े, ए तगड़ा भाई तो ताड़ी पाड़े। ए चोगड़ो चोटी हलावे रे, ए चोगड़ो चोटी हलावे रे। ए तक दिना दिन ढोल की वागे, ए तक दिना दिन ढोल की वागे। पाचड़ा भाई तो पावो वगाड़े, अरे पाचड़ा भाई तो पावो वगाड़े। ये छगड़ो छम नाचे रे, छगड़ो छम नाचे रे। ये तक दिना दिन ढोल की वागे, अरे तक दिना दिन ढोल की वागे। सातड़ा भाई तो वहाँ का चाले, अरे सातड़ा भाई तो वहाँ का चाले। आठड़ो आने उठावे रे, हे आठड़ो आने उठावे रे। हे तक दिना दिन ढोल की वागे, हे तक दिना दिन ढोल की वागे। नवड़ा भाई तो बैठा निराते, अरे नवड़ा भाई तो बैठा निराते। ए दसड़ो दुबाका मारे रे, ए दसड़ो दुबाका मारे रे। ए तक दिना दिन ढोल की वागे, तक दिना दिन ढोल की वागे। ए तक दिना दिन ढोल की वागे। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ.
અજીતભાઈ આ ઢોલકીવાળા બે બાપુઓનું જે ટાઈમિંગ હતું ને સાહેબ, જબરજસ્ત તાળીઓથી વધાવો આ બે, કારણ કે એવા હજીને ઊભા રહેતા ને જ્યારે અહીંથી પ્રયાણ કરવું અને બેયની જે સમજણ હતી. અને મારા જેવો કોઈક વંડી ઠેકીને બપોરે જતો રહ્યો હશે નેહારમાંથી, પૂરું ભણ્યો નહીં હોય ને એકડી કાચી રહી ગઈ હોય ને એને 10 સુધી આજ આવડીએ ગયું હોય છે. હા, શરમાતા નહીં, પાકું કરી લેજો મનમાં. જોરદાર તાળીઓથી વધાવીએ. અને ખૂબ રાજીપો, મેં કીધું ને અહીંયા બેઠેલી માતાઓ બહેનો, કોઈ વાલી એના મનમાં અરમાનો જાગતા હશે કે હરું આપણે ભણતા હતા તેથી તો આવું કાંઈ હતું નહીં, માર ખાઈ ખાઈને તૂટી જતા અજીતભાઈ, લાલ બમ કરી નાખતા સાહેબો, તોડી નાખતા. અને અત્યારે તો આ બાળપણની જે વંદના થઈ રહી છે ને બાપ, આ કાલા ઘેલા બાલુડો, અને એનો આનંદ, એનો રાજીપો જે છે એ કંઈ ઓર છે. અને એ જ સાચી આ બાલદેવોની પૂજા છે. આગળની કૃતિ માટે વિનંતી કરું મહેશ દેસાઈને. ધન્યવાદ. તકધીના દઈને બાળગીત આપણે માણ્યું. ત્યારબાદ હવે આપણે ગુજરાતની આન બને શાન, જે ને આપણે સૌ આપણે ગૌરવ લઈ શકીએ એવો ગરબો રાસ રમીએ કાના. કૃષ્ણ પરમાત્માને સંબોધીને જ્યારે એક ગરબો રજૂ થતો હોય, કૃષ્ણ પરમાત્માને જ્યારે એને મધ્યમાં રાખીને જ્યારે ગોપીઓ રાસ લેતી હોય, અને સાહેબ એ વર્ષો પછીની ઘટનાઓ પણ જ્યારે આ કચ્છના એ ધરામાં, એ રાપરની ધરામાં જ્યારે એ થતી હોય, ત્યારે એ ગરબાને આપણે સૌ નિહાળવો છે. ત્યારે આપણો ગુજરાતનો ગરબો લઈને આવે છે રાસ રમીએ કાના. આવે તું તો રાસ રમીએ
જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ દીકરીઓએ જે અભિવ્યક્તિ કરીને સાહેબ, એ જમનાનો કિનારો કદાચ એ કદમની ઝાડ નીચે એની છાયામાં વાહડી વગાડતો એ અખિલ બ્રહ્માંડનો નાથ, અને કાના તારી બંસરી વાગે ને ગોકુળ ડોલે રે, કામણ ગારી તારી બંસરી રે, એ પૂર્ણ અવતાર 36 લક્ષણોથી ભરપૂર એવો મારો નાથ એ કાળિયો ઠાકર, અને એ ગોકુળની ગલીઓ, એ વૃંદાવન અને એ યમુનાના કિનારાની સાહેબ મને તમને ઘડીક યાદ દેવડાઈ જાય એવી સુંદર મજાની કૃતિ. જોરદાર તાળીઓથી વધાવીએ દીકરીઓને. અને અજીતભાઈ, મેં જે પહેલાં હાકલ કરી છે ને, હા હું તો એ કહેતો જ રહેવાનો કે માં એમને દોઢ ના હાલે. હા, આજ જે દોઢ હાલી છે ને એ ભાઈ, અને તમે રાજી થશો બાપ, અહીંયા જે વરહાદ વરહી રહ્યો છે કહાડની હેલીની જેમ. 200 રૂપિયા રબારી સેંધાભાઈ વસરામભાઈ, 2100 રૂપિયા રબારી નાગજીભાઈ નારાયણભાઈ. 2100નું દાન થતું હોય ને તમે તાળીથી એને વધાવો નહીં બાપ, તો મને એમ થાય કે આ માઇક મેલીને ઘરે જતો રહું, માફક ના આવતું હોય તો હવે તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. 500 રૂપિયા વાઘેલા વિરમસિંહજી, કાયમ અજીતભાઈના આ કાર્યક્રમમાં હાજરી અને આશીર્વાદ હોય છે, એમને તાળીઓથી વધાવીએ. 200 રૂપિયા પ્રજાપતિ વસરામભાઈ મંજીભાઈ, 500 રૂપિયા મનુજી ચતુરજી ઠાકોર, 500 રૂપિયા ગોસ્વામી વાલપુરી હરિપુરી, 200 રૂપિયા ઠાકોર મોનાજી નરસંગજી, 200 રૂપિયા રબારી શંકરભાઈ વેરસીભાઈ, 200 રૂપિયા રબારી ખેમાભાઈ દૂધખા ગામ, 200 રૂપિયા મકવાણા હેમાભાઈ હરિભાઈ, 1000 રૂપિયા રબારી શામાભાઈ કાનાભાઈ. તાળીઓ થવી જોઈએ બાપ. 500 રૂપિયા પરમાર છત્રસિંહ બહાદુરસિંહ, 500 રૂપિયા પરમાર મુડુબા ભાવસંગજી, 200 રૂપિયા પરમાર ખુમાનસિંહ દોલતસિંહ, 200 રૂપિયા પરમાર વિપુલસિંહ હેમુજી, 200 રૂપિયા રાઠોડ નવલસંગ માધવસંગ, 200 રૂપિયા પરમાર લાલસિંહ શિવાજી, અને 200 રૂપિયા દેસાઈ માલાભાઈ દાનાભાઈ. તમામ દાતાઓને, એમની સખાવતને, એમની આહુતિઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને તમારી આ સખાવત, તમારી આ દાતારી, એને વંદન કરી અને કાર્યક્રમમાં આગળ વધવું છે. ત્યારે આ તો બાળપણ છે સાહેબ. આજનું બાળપણ ક્યાંક ગિલ્લી દંડો મૂકીને, ક્યાંક ભમરડાની આરને મૂકીને, ક્યાંક ધોકાને મૂકીને, ક્યાંક એ ધૂળમાં ધામા નાખી અને જે બાળપણ પાંગરતું હતું ને એને મૂકીને મોબાઈલ ગેમ અને કાર્ટૂનમાં જ્યારે ખોવાઈ ગયું છે બાળપણ, ત્યારે મને યાદ આવે મહેશભાઈ કે ગામના ફળિયામાં એ દાદીમાં કે દાદાનો હૂંફાળો ખોડો હોય, અને એની અંદર એ ઉજળા આકાશની નીચે દાદા કે દાદીના ખોળામાં માથું રાખીને એના પોતરાઓ, અને પછી દાદી વાત સંભળાવે, જો બેટા પેલો ચાંદા મામા છે ને એ આપણો બધાનો મામા છે, અને પેલી ડોસીમાં જો પેલી બકરી ચરે છે એની ઝૂંપડીને જો, એ ચાંદા સૂરજની વાતો, એ ટમટમતા તારેલિયા અને એ પરીની વાતો સાહેબ આજ ભૂલાઈ ગઈ છે. અને એટલે એ બાળપણ જ્યાં ક્યાંક ખોવાતું જાય છે. હા, એ ખોવાતા બાળપણને ફરીથી પાછું જો કોઈ સજીવન કરી શકશે ને તો એ મારી ગામની મા બહેનો કરી શકશે, એ દાદા દાદી કરી શકશે, એ એનો બાપ કરી શકશે, અને એ ગામની ધૂળ જ એ બાળપણને જીવંત કરી શકશે. આ સમગ્ર કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જ્યારે બાળકો છે ત્યારે આટલી વાત કરી અને આગળ વધવું છે. એવું સુંદર મજાનું બાળગીત હસતા રમતા. હા, તમે થોડુંક સંકલન કરીને મને કહેજો હો, એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં ને તો બધું આખી ધારા આખી ખંડિત થઈ જશે, એટલે માફ કરજો. પણ બાળગીત ઢીંગલીબેન લપસી, હું એ ઘડીક લપસી પડ્યો આ રામાયણમાં બધી ચોખ કરવામાં, એટલે જવા દો. જોરદાર તાળીઓથી વધાવો. ઢીંગલીબેન લપસી પડ્યા. અજીતભાઈ ઊભા કરવા રહેજો 2-4 જણા. વધાવો નાનકડી દીકરીઓને. વાહ, કાલી ઘેલી દીકરી, વાલનો દરિયો, દીકરી પૂનમનો ચાંદ, દીકરી ઘૂઘવતો સાગર સાહેબ, દીકરી તુલસીનો ક્યારો, એવી આ દીકરી બાઓને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. હા, અને 2 દીકરી નથી, પછી દીકરોય ભેરો છે. હા સાહેબ, ગઈ વખતે આમને એક સબરી કરેલી રિહાણીથી અધવચ્ચે. અજીતભાઈ, સબરી રિહાણી 3 વખત પોસ્ટપોન કરવો પડ્યો કાર્યક્રમ, અને છેલ્લે સબરીમાંથી ઓરિજિનલ સબરો નીકળ્યો પાછો. એટલે મને યાદ છે એ જે હોય. વધાવીએ ભાઈ, પ્લીઝ સાઉન્ડ. ધન્યવાદ. ડોક્ટર બોલાવો
ખૂબ તાળીઓથી આપણે દીકરીને વધાવીએ. ઢીંગલીબેન લપસી પડ્યા. અને હવે એવું જ આ આંગણવાડીની બાળાઓ છે ખીચડીર ગામમાં, જ્યારે આ બાળાઓ છે આંગણવાડીમાંથી આવી અને જ્યારે આ જ શાળામાં જ્યારે ભણવાના છે ત્યારે એવું એક બીજું સરસ મજાનું બાળગીત હસતા રમતા એ આંગણવાડીની દીકરીઓને વિનંતી કરીએ કે લઈને આવે છે બાળગીત હસતા રમતા. શાળાના છે, હા, આપણી પ્રાથમિક શાળાની બાળાઓ બાળગીત લઈને આવે છે આપણી વચ્ચે હસતા રમતા. फर 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 फरता
જોરદાર તાળીઓના ગડગડાટથી આ હસતે રમતી આ ઢીંગલીઓને. અને સાહેબ મને યાદ આવે એ શાયર દેસાઈ, ये दौलत भी ले लो ये शोहरत भी ले लो चाहे छीन लो मुझसे मेरी ये जवानी मगर कोई तो लौटा दो मेरा वो बचपन वो कागज की कश्ती वो बारिश का पानी. અને આદરણીય મામલતદાર સાહેબ બેઠા છે અને એક લાગણીઓથી છલકાતું હૃદય જીગર જેની પાસે છે એટલે આજ સાહેબ મને મોજ આવે કે સાહેબ અહીં જે કૃતિઓ રજૂ થઈ રહી છે એમાં તમે માર્ક કર્યું હશે મહેશભાઈ કે પેલા પરેશ રાવલ નહીં તો 2-3 આંટા મારીને જતા રહ્યા, બાકી દીકરીઓ જ અહીંયા મેદાન મારી રહી છે. અને મારી માતાઓ બહેનો બેઠી છે ત્યારે સાહેબ મારે કહેવું છે કે એક સલામ બેટી કે નામ જ્યારે કાર્યક્રમ કરવો પડતો હોય આ દેશની સરકારોએ શું કામ કરવો પડતો હશે. સાહેબ બેઠા છે, ઇતિહાસના જાણકાર છે. મારે કહેવું છે સાહેબ કે એક સમય હતો અજીતસિંહ, દીકરી જન્મતી ત્યારે એક દૂધના પાત્રમાં ડૂબાડીને એને મારી નાખવામાં આવતી ને એને દૂધ પીતી કરવાનો રિવાજ કહેતા. સાહેબ એ લોકો મારા ને તમારા કરતાં સારા હતા. હું કાયમ આ વાત એટલા માટે કહું છું કે તમને નવાઈ લાગશે કે આ નનુભાઈ શું બોલે છે કે તાજી જન્મેલી દીકરીને દૂધના વાસણમાં ડૂબાડીને મારી નાખે. એ સારા કેમ હતા? સારા એટલા માટે હતા કે દીકરીને કમસે કમ જન્મવા તો દેતા હતા ને. આજની માં એનો 3-4 મહિનાનો ગર્ભ હોય અને ગેરકાયદેસર રીતે એ ડૉક્ટરને જઈ અને સોનોગ્રાફીથી એનું ગર્ભ પરીક્ષણ કરાવે અને પેલો લાલચુ કોઈ લે ભાગુ ડૉક્ટર હોય અને એમ કે તારા ગર્ભની અંદર તો આવનારું સંતાન દીકરી હશે. અને સાહેબ હજારો રૂપિયા આપી અને એક પાંગરી રહેલા ફૂલના એની માના પેટની અંદર ટુકડા કરી અને એને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને જ્યારે ગટરમાં વહાવી દેવામાં આવતું હોય ને ત્યારે હું બહુ જવાબદારી સાથે કહું છું કે દીકરીને દૂધ પીતી કરવાવાળા મારા ને તમારા કરતાં તો કંઈક અંશે સારા હતા બાપ. અને આ દીકરીઓની વંદના કરવા માટે હા ક્યાંય કંકોત્રી સાંભળી રમેશભાઈના શુભ લગ્ન મહેશભાઈ સાથે નિર્ધાર્યા છે. સાહેબ જગતનો આધાર છે ધરાવીને ધાન ન નીપજે અને કુડવીને માળું ન હોય જ્યાં જેસલ જખરો નીપજે માં હોથલ પદમણી હોય એવી જાનકી સ્વરૂપા એવી માં જગદંબા સ્વરૂપા દીકરીઓને કદી આજ આ કાર્યક્રમમાં 5 પૈસો નહીં આલો ને સાહેબ તો એ તો મારો ભાઈ છે. એની તાકાત છે બધું કરી લેવાની, પણ એક સંકલ્પ કરીને જજો કે હું મારા પરિવારની વહુવારું મારી બેટી મારી બેન દીકરી એનું ગર્ભ પરીક્ષણ કદી નહીં કરાવું. તો સાહેબ આ કાર્યક્રમ જે છે ને કરેલો સફળ ગણાશે અને એ જ દીકરીની સાચી વંદના કરી ગણાશે. કાર્યક્રમમાં આગળ વધવું છે ત્યારે એક સુંદર મજાની કૃતિ તમારી સામે, એક સુંદર મજાનું ગીત તમારી સામે. માધવ મારા મોહનજી અને આ ભારત વર્ષના કેન્દ્ર સ્થાને જ્યારે મોહન હોય એ નટખટ કાનો હોય અને કૃષ્ણ પરમાત્મા હોય. સાહેબ જગતે એના દરેક સ્વરૂપને વંદન કર્યા છે, એના બાલ સ્વરૂપથી લઈ અને એના મહાપ્રયાણ સુધીના સ્વરૂપને વંદન કર્યા છે. એવા માધવ મારા મોહનજીને જોરદાર તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. મંદિરીએ ધ્વજાયું ફરકે શામળિયા મારા શેઠજી. મને